કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે જોવાના છીએ ધોરણ 7 ચેપ્ટર બીજો અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ સ્વાધ્યાય 2.4 નો દાખલા નંબર 1. અને એ પહેલા તમે જો આના આગળના ચેપ્ટર અને આના આગળના સ્વાધ્યાયની વિડિયો ન જોઈ હોય તો અમારી ચેનલ પર જઈને જોઈ લો. પહેલા દાખલામાં આપણને શોધો આપ્યું છે. આ 2.5 નો દાખલા નંબર 5 સુધી આપણને શોધો આપ્યું છે. પછી છઠ્ઠો દાખલો અલગ છે. તો પહેલા દાખલામાં આપણને આપ્યું છે 0.4 ભાગ્યા 2. તો 0.4 ને આપણે આ વ્યસ્ત લઈ લઈએ. 0.4 અને ગુણ્યા 2 ની વ્યસ્ત થઈ જશે 1/2. તો હવે 0.4 ને આપણે 4 બનાવી દઈએ અને પોઈન્ટ હટાવો તો પોઈન્ટ પછી એક સંખ્યા છે તો અહીંયા એક શૂન્ય મૂકવાનો અને એને ગુણ્યા 1/2. હવે અહીંયા 5 દુ 10 અને 2 દુ 4 પણ ભાગ ઉડાવી શકું, પરંતુ અહીંયા આપણને પોઈન્ટ મૂકવામાં સરળતા રહે તે માટે હું અહીંયા 2 દુ 4 નો ભાગ ઉડાવીશ અને 2 અને 2. હવે ઉપર વધ્યા છે 2 1 2 અને નીચે વધ્યા છે 10. તો આપણો જવાબ લખી લઈએ 2 અને અહીંયા એક શૂન્ય છે તો જમણી બાજુથી એક સંખ્યા પછી પોઈન્ટ મૂકી દેવાનો, પરંતુ આગળનું સ્થાન ખાલી ચાલે નહીં તો અહીંયા 0. તો આપણો જવાબ આવી ગયો 0.2. હવે બીજા દાખલામાં 0.35 ભાગ્યા 5 આપે છે. તો આપણે 5 ની વ્યસ્ત લઈ લઈએ 0.35 અને ગુણ્યા 5 ની વ્યસ્ત 1/5 થઈ જશે. હવે 35 ને આપણે 0.35 ને આપણે 35 બનાવી દઈએ અને પોઈન્ટ હટાવે તો પોઈન્ટ પછી બે સંખ્યા છે તો અહીંયા બે શૂન્ય મૂકવાના 1 અને 2. એને ગુણ્યા 1/5. હવે અહીંયા 7 × 5 = 35 ને અહીંયા 20 × 100 ભાગ ઉડશે, પરંતુ અહીંયા હું 7 × 35 ના ભાગ ઉડાવીશ, કારણ કે અહીંયા પણ આપણને શૂન્ય એટલે કે પોઈન્ટ મૂકવામાં સરળતા રહે તે માટે આપણે 100 નો ભાગ નહીં ઉડાવે. ઉપર વધ્યા 7 1 7 અને નીચે વધ્યા છે 100. તો હવે આપણે 7 લખીએ અને અહીંયા બે શૂન્ય છે તો અહીંયા જમણી બાજુથી બે સંખ્યા પછી પોઈન્ટ, પરંતુ અહીંયા તો એક સંખ્યા છે તો બીજી સંખ્યા ના હોય તો શૂન્ય મૂકી દેવાનું અને પછી પોઈન્ટ અને આગળનું સ્થાન ખાલી ચાલે નહીં તો અહીંયા 0. તો આપણો જવાબ આવી ગયો 0.07. હવે ત્રીજા દાખલામાં 2.48 ભાગ્યા 4 આપ્યા છે. તો 2.48 ને આપણે 2.48 લખી લઈએ 2.48 અને હવે 4 ની વ્યસ્ત લઈ લઈએ તો 1/4. હવે 2.48 ને 248 બનાવી દઈએ. એના છેદમાં પોઈન્ટ હટાવે તો પોઈન્ટ પછી બે સંખ્યા છે તો અહીંયા બે શૂન્ય 1 અને 2 ને એને ગુણ્યા અહીંયા 1/4. હવે અહીંયા 248 ના કઈ 4 સાથે ભાગ ઉડતા હશે તો જોઈ લઈએ. 248 ભાગ્યા 4. હવે અહીંયા 4 ના ગળામાં તો 2 આવે નહીં તો અહીંયા 4 × 24 કરી લઈએ. 4 × 24 તો 24 માંથી 24 જાય તો 0 ઉપરથી ઉતારે 8. 4 × 4 4 × 8. 8 માંથી 8 જાય તો રહેશે 0. તો આપણને મળી ગયું 62 × 4. 62 × 4 તો 4 અને 4 ઉડી જશે તો 62 × 62 અને એના છેદમાં 100. તો હવે અહીંયા આપણે 62 લખી લઈએ 62 અને બે શૂન્ય છે તો જમણી બાજુથી બે સંખ્યા પછી પોઈન્ટ મૂકી દેવાનો અને આગળનું સ્થાન ખાલી ચાલે નહીં તો અહીંયા 0. તો આપણો જવાબ આવી ગયો 0.62. આપણે આ ભાગાકારને સાફ કરી દઈએ. આપણો જવાબ થઈ ગયો 0.62. હવે ચોથો દાખલો જોઈએ. દાખલા નંબર 4 માં કહ્યું છે 65.4 ભાગ્યા 6 આપે છે. 65.4 લખી લઈએ અને એને ગુણ્યા આપણે વ્યસ્ત લઈએ છીએ એટલે ગુણાકાર તો 6 ની વ્યસ્ત 1/6 થઈ જશે. હવે 65.4 ને આપણે 654 બનાવી લઈએ અને પોઈન્ટ હટાવો તો પોઈન્ટ પછી એક સંખ્યા છે તો અહીંયા એક શૂન્ય ને એને ગુણ્યા 1/6. હવે 654 નો 6 સાથે કઈ ભાગ ચાલતો હશે જોઈએ. 654 6 1 6 6 માંથી 6 જાય તો રહે 0, ઉપરથી ઉતારે 5. હવે 6 ના ઘડિયામાં તો 5 આવે નહીં તો આપણે લઈ લઈએ 4 6 × 6 6 × 12 6 × 18 6 × 24 6 × 6 6 × 12 6 × 18 6 × 24 6 × 30 થાય 36
6 સત્તા 42, 6 અઠ્ઠા 48, 6 નવા 54, 9 છ 54. તો અહીંયા 6 નવા 54, 54માંથી 54 જાય તો રહેશે શૂન્ય. તો આપણને મળી ગયું 19 છંગ. અહીંયા આપણે લખી લઈએ 19 ગુણ્યા 6, 6 અને 6 ઉડી જશે. હવે આપણે 654 6 સાથે ભાગ કરી જોઈએ. ચાલતો હશે તો 654 ભાગ્યા 6, 6 એકા 6, 6 માંથી 6 જાય તો રહે શૂન્ય. હવે ભાગના ચાલે તો શૂન્ય અને અહીંયા 5 ઉતાર્યા. હવે અહીંયા ભાગ નથી ચાલતો તો આપણે મૂકી દીધા શૂન્ય. જો અહીંયા શૂન્ય મૂકી દીધા. હવે ઉપરથી ઉતારી 4. હવે 9 છ 54, 9 છ 54, તો 54 માંથી 54 જાય તો રહે શૂન્ય. તો આપણને ભાગ મળી ગયો 109 એને ગુણ્યા 6, તો 6 અને 6 ઉડી જશે. તો આપણી પાસે વધ્યા 109 એકા 109 અને એના છેદમાં 10. હવે અહીંયા આપણે જવાબ લખી લઈએ 109. હવે અહીંયા એક શૂન્ય આપે છે તો જમણી બાજુથી એક સંખ્યા પછી પોઈન્ટ મૂકી દેવાનો. તો અહીંયા પોઈન્ટ 10.9 આ આવી ગયો આપણો જવાબ. હવે જોઈએ દાખલા નંબર 5. દાખલા નંબર 5 માં આપણને આપ્યું છે 651.2 ભાગ્યા 4. તો 651.2 લખી લઈએ. એને ભાગ્યા આપણે તેને વ્યસ્ત લેવાની છે તો ગુણાકાર. તો વ્યસ્ત 4 ની થઈ જશે 1/4. હવે અહીંયા 651.2 ને આપણે 6500 અને 12 બનાવી દઈએ અને એના છેદમાં પોઈન્ટ પછી એક સંખ્યા તો અહીંયા એક શૂન્ય અને એને ગુણ્યા 1/4. હવે 6512 નો 4 સાથે ભાગ ચાલતો હશે. આપણે જોઈ લઈએ 6500 ને 12 ભાગ્યા 4, 4 એકા 4, 4 ગુણ 8 થઈ જાય તો 4 એકા 4, 6 માંથી 4 જાય તો 2 ઉપરથી ઉતાર્યા 5, 6 ચોક 24, 4 છ 24, 4 છ 24. હવે 25 માંથી 24 જાય તો રહેશે 1 અને ઉપરથી ઉતાર્યો 1, તો 4 એકા 4, 4 ગુણ 8, 4 તરી 12 થઈ જશે તો 4 ગુણ 8. હવે 11 માંથી 8 જાય તો 9, 10 ને 11 તો રહેશે 3 ઉપરથી ઉતાર્યા 2. હવે 4 ના ગળામાં 32 આવતા હશે. આપણે જોઈ લઈએ 8 ચોક 32, 4 અઠ્ઠા 32, 8 4 અઠ્ઠા 32, 32 માંથી 32 જાય તો શૂન્ય. તો આપણને મળી ગયું 6512 નો ભાગ 1688 ગુણ્યા 4. તો 4 અને 4 ઉડી જશે. તો આપણી પાસે વધ્યા 1628 એકા 1628, તો 1628 અને એના છેદમાં અહીંયા 10. તો હવે આપણે જવાબ લખી લઈએ 1628. હવે એક શૂન્ય છે તો જમણી બાજુથી એક સંખ્યા પછી પોઈન્ટ. તો અહીંયા આપણે મળી ગયું 162.8 આવી ગયો આપણો જવાબ. હવે આ દાખલામાં આપણને આપ્યા છે ટોટલ 8 દાખલા. અહીંયા આપણે 7 ગણીએ છીએ. પછી આગળનો એક દાખલો જે રહેશે એ આપણે આ વિડીયોમાં ગણવાના છે. તો છઠ્ઠો દાખલો જોઈએ. છઠ્ઠા દાખલામાં 14.49 ભાગ્યા 7 આપે છે. તો 14.49 લખી લઈએ અને એને ગુણ્યા વ્યસ્ત લઈએ છીએ એટલે ગુણાકાર. એની વ્યસ્ત 7 ની વ્યસ્ત થઈ જશે 1/7. તો હવે અહીંયા 14.49 ને આપણે 1449 બનાવી દઈએ અને એના છેદમાં અહીંયા પોઈન્ટ પછી બે સંખ્યા છે તો અહીંયા 2 શૂન્ય અને એને ગુણ્યા 1/7. હવે આપણે 1400 અને 49 નો ભાગ સાથે ચાલતો હશે. આપણે જોઈ લઈએ 1400 ને 49 ભાગ્યા 7, 7 ગુણ 14, 1 માંથી 1 જાય તો 0, 4 માંથી 4 જાય તો 0, ઉપરથી ઉતારે 4. હવે ભાગના ચાલે તો અહીંયા શૂન્ય, ઉપરથી ઉતારે 9, 70 49. તો 0 આપણને મળી ગયા 207 એને ગુણ્યા 7. 1449 નો ભાગ આપણને મળી ગયો 207 ગુણ્યા 7. 207 ગુણ્યા 7, 7 અને 7 ઉડી જશે. ઉપર વધ્યા 207 ગુણ્યા 1, તો 207 એકા 207 અને અહીંયા 100. તો અહીંયા આપણે જવાબ લખી લઈએ 207. 07 લખાયું 207 આપણો જવાબ આવ્યો છે. 2 0 છે તો અહીંયા બે સંખ્યા પછી પોઈન્ટ મૂકી દેવાનો. તો 2.07 આપણો જવાબ થઈ જશે. હવે આપણે આ
જોઈએ દાખલા નંબર 7 અને એના પછી છેલ્લો દાખલો રહેશે દાખલા નંબર 8. તો દાખલા નંબર 7 જોઈએ તો તેમાં 3.96 ભાગ્યા 4 આપે છે. તો 3.96 લખી લઈએ અને એને ગુણ્યા આપણે વ્યસ્ત લઈએ છીએ તો ગુણાકાર તો 1/4 4 ની વ્યસ્ત થઈ જશે 1/4. હવે તમે કહેશો કે તમે અહીંયા બધા કેમ 1/6 1/4 1/7 કેમ ના મૂક્યા? તો જુઓ આપણને ઓન્લી અહીંયા 4 આપ્યા છે અને છેદમાં કંઈ આપ્યું નથી તો અહીંયા 1 મૂકી દેવાનું. પરંતુ અહીંયા આપણે તેની વ્યસ્ત લેવાની છે તો તેની વ્યસ્ત 1/4 થઈ જશે. એવી જ રીતે અહીંયા બધે થશે. અહીંયા 6 હતો તો અહીંયા 6 આવશે તો નીચે પણ 6 આવશે. તે માટે અહીંયા 1/4 1/7 1/4 તેમ આવે. તો હવે 3.96 ને આપણે 396 બનાવી લઈએ. 396 અને એના છેદમાં અહીંયા પોઈન્ટ પછી બે સંખ્યા છે તો અહીંયા 2 શૂન્ય ને એને ગુણ્યા 1/4. હવે 396 નો 4 સાથે ભાગાકાર તો હશે જોઈ લઈએ 396 એને ભાગ્યા 4. હવે 4 ના ગણ્યામાં તો 3 આવે નહીં તો અહીંયા ભાગને ચાલે તો 0 અને 4 × 4 તો અહીંયા 4 નો ભાગ 4 છે આપણે જોઈએ 4 કરે 9 ચોક 36 9 ચોક 36 4 9 36 લખી દઈએ 36 અને 9 માંથી અહીંયા 3 માંથી 3 જાય તો 0 અને 9 માંથી 6 જાય તો 3 ઉપરથી ઉતારે 6 9 ચોક 36. હવે 36 માંથી 36 જાય તો રહે 0. આપણને મળી ગયું 99 × 4 તો અહીંયા 99 × 4 તો 4 અને 4 ઉડી જશે. 396 ના આપણને ભાગ મળી ગયા 99 × 4 તો 99 એકા 99 વધ્યા ઉપર તો લખી દઈએ અને એના છેદમાં 100. હવે આપણે જવાબ લખી લઈએ અહીંયા 99 લખી લઈએ અને પછી 2 શૂન્ય છે તો જમણી બાજુથી 2 સંખ્યા પછી પોઈન્ટ મૂકી દેવાનું. તો અહીંયા આગળનું સ્થાન ખાલી ચાલે નહીં તો અહીંયા 0 તો અહીંયા આપણને મળી ગયું 0.99. તો અહીંયા આપણા 7 દાખલા પૂરા થાય છે. જોઈએ આનો આગળનો 8મો દાખલો. તો દાખલા નંબર 8માં આપણને આપ્યું છે 0.80 ભાગ્યા 5 0.80 ભાગ્યા 5 તો 0.80 છે તો 0.80 લખી લઈએ 0.80 અને આપણે વ્યસ્ત લેવાનું છે તો ગુણાકાર કરી દઈએ તો વ્યસ્ત તેની 5 ની થઈ જશે 1/5. હવે 0.80 ને આપણે 80 બનાવી દઈએ અને એના છેદમાં પોઈન્ટ પછી બે સંખ્યા છે તો 2 શૂન્ય અને એને ગુણ્યા 1/5. હવે અહીંયા આપણે સીધું લઈ શકીએ 16 × 80 5 અને 5 ઉડી જશે. ઉપર વધ્યા છે 16 1 16 અને નીચે વધ્યા છે 100. તો અહીંયા આપણે જવાબ લખી લઈએ 16 અને અહીંયા 2 શૂન્ય છે તો 2 સંખ્યા પછી જમણી બાજુથી પોઈન્ટ મૂકી દેવાનું. આગળનું સ્થાન ખાલી ચાલે નહીં તો અહીંયા શૂન્ય. તો અહીંયા આપણો દાખલા નંબર 2 પૂરો થાય છે અને આ વિડીયો પણ મળે છે આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ જય ભારત.